ખાતર નથી મળતું એને આરો પીડા થઈ રહી છે ભાઈ। અછત 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 અઠવાડિયાથી મળતું જ નથી ખાતર। ખાતરવાળાને આપણે કહેવા જઈએ તો દાદાગીરી કરે યાર। અરે ઓ સાહેબ, તમારા અધિકારીઓને શાનમાં સમજાવી દેજો હો। આ ખેડૂત સાથે દાદાગીરી તો નહીં જ ચલાવી લેવાય। કાળા બજારમાં વેચી રહ્યા બધે 500-700 રૂપિયા એક થેલી, કોઈ 300 માં નથી હાલતો। હવે તમે જ કહો, આ ખાતરની અછત કૃત્રિમ અછત છે કે શું? હું થાય મકી અમારી હુકાઈ ગઈ। ફરી ખરા સમયે ખેડૂતોને કરાયા છે પરેશાન। સાહેબ જવાબ આપજો, કેમ ખરા સમયે જ ખેડૂતોને નથી મળતું ખાતર? કેમ તમને ખેડૂતોની જરૂરિયાતનું ભાન નથી? શું ચાલી રહ્યો છે ખાતરનો કાળો કારોબાર? તમે શું માંડ્યું છે કૃષિ વિભાગ? કેમ તમારા રાજમાં દર વર્ષે થાય છે તમાશો? સાહેબ, એક તરફ તહેવાર માથે છે, બીજી તરફ ખેતરોમાં ચોમાસું પાક ઉભો છે। તેવામાં ખેડૂતો સાતમ આઠમ પહેલા જ લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે। સવાલ એ છે કે શા માટે દર સિઝનમાં યુરિયા હોય કે ડીએપી ખાતર માટે ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડે છે? વારંવાર ખેડૂતોને કગરવું કેમ પડે છે? અન્નદાતા પાસે ખાતર જ નથી તો ક્યાંથી સારું ઉત્પાદન મેળવી શકશે? સાંભળો આ વિધવા મહિલાની વેદના। તે રોજ રોજ કઈ તું ભાડું લાવવાનું નાવાનું જવાનું, તે પરવેટમાં કે જો કુતર બદલી મળે, જો કતવારો મળે, જો ખરેડી મળે, તે રિસ્કા લઈને ફરી તો ખાતરના પૈસા તો નહીં પૂરા થઈ જાય તો પછી લઈને હો જવાનું। અને ખેતી કરવાની 300 રૂપિયા દહાડી આલવાની, એ મજૂરોને આલવાની, 1000 રૂપિયાની મૂળમાં કે ઓરવાની, બસ 2-3 4-5 થેલીઓ લઈ જવાની હોય એમાં બધે ખેતી વગાડવાની, તો પછી કમાઈને છોકરાને ખવડાવવાનું હું। હાલ ગુજરાતમાં ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કરી દીધું। મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર ડેપો પહોંચી રહ્યા છે। જુઓ, હાલ જે આપ ખેડૂતની લાંબી લાઇનના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો દાહોદના છે। દાહોદ નગર સહિત જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતાર જામે છે। જો કે કેન્દ્ર પરથી ખેડૂતોને ખાતરની જગ્યાએ મળી છે માત્ર નિરાશા। દાદંતેરા કરી છે, દાદંતેરા કરો એના કામ ના આવેલા મોરકાના વાવકાના બાવકાના ખાતર આવેલા કઈ 4 થેલીઓ અમારે જોઈએ। હું થાય મકી અમારી હુકાઈ ગઈ। હા, આને 25 કિલો મકાઈ ઓરેલી છે અમારે। સાંભળ્યું? જો નેતાઓ અને અધિકારીઓએ પણ સાંભળ્યું હોય તો આ ગરીબ ખેડૂતોની બહારે આવજો। ગરીબોના અંતરમાંથી આવેલા અવાજને સાંભળીને કાન અને આંખ બંધ કરી ન દેતા, કારણ કે ખાતર કેન્દ્રો પર ખેડૂતો સાથે દાદાગીરી થઈ રહી હોવાનો પણ આરોપ છે। દાવો છે કે જ્યારે ખેડૂતો લાઇનમાં ઊભા હતા ત્યારે જ હાજર કર્મચારીઓએ ખેડૂતો સાથે દુર્વ્યવહાર કર્યો। અઠવાડિયાથી મળતું જ નથી ખાતર। ખાતરવાળાને આપણે કહેવા જઈએ તો દાદાગીરી કરે યાર। નીબળે ગાડીઓ ફલાણે ઠેકાણે છે, કઈનો કે ખરેડી છે, કઈનો કે આ બાજુ છે, રાસડા છે, બધે મોકલે કઈથી જવાનું? માણા અહીં ભાડું નહીં થાય ત્યાં ભાડું કોઈને ક્યાંથી લેવાના? ખેડૂતોનો દાવો છે કે ખાતર સાથે નેનો યુરિયા તરલ આપવામાં આવે છે, જેની હાલ પાકમાં છંટકાવ કરવાની જરૂર નથી, છતાં પણ ફરજિયાત ખરીદવું પડે છે। બીજી તરફ ખાતરની થેલીઓની કાળાબજારી થતી હોવાનો પણ આરોપ છે। કાળા બજારમાં વેચી રહ્યા બધે 500-700 રૂપિયા એક થેલી, કોઈ 300 માં નથી હાલતો, કોઈ નથી હાલતો। આ મેરે દાદા આતર વેચી રહ્યા છે। પ્રાઇવેટ વાળાને બંધ કરો, તમને ખાતર મળી જાય 270 ને થોડે 600 રૂપિયા, 550 રૂપિયા, અને કાઢવા વાળો પૈસા લે। આ તરફ જિલ્લા વિસ્તરણ અધિકારીનો દાવો છે કે ખાતરની અછત થોડા દિવસોમાં દૂર થશે। કાળા બજારિયાઓ પર અંકુશ લાવવામાં આવશે તે પ્રકારની કામગીરી થઈ રહી છે। ખેડૂત મિત્રોને સૌથી પહેલાં તો વિનંતી કે ફક્ત 2 દિવસનો સમય આપો, ખાતર આવી જશે અને મળી રહેશે પૂરતીમાં। દાહોદ જિલ્લામાં અમને પણ ઘણી જગ્યાએથી રજૂઆતો ફરિયાદો મળી હતી અને એમાં અમે પણ જાતે પણ રૂબરૂ તપાસમાં ગયા હતા અને લાસ્ટ અઠવાડિયાથી અમે તપાસમાં લગભગ ટોટલ 5 લાયસન્સો સસ્પેન્ડ પણ કર્યા છે। આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ ફરી યુરિયા ખાતરની અછતની બૂમો ઉઠી છે। જિલ્લામાં મોટા પાયે વાવેતર થયું છે। પાકના સારા ઉત્પાદન માટે ખેડૂતોને ખાતરની તાતી જરૂર છે, પણ કોડીનાર તાલુકામાં છેલ્લા 1 માસથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। એક છે હવા મહિનો થઈ ગયો, આવતો હું કે તો એમ કે ખાતર નથી આવતું। નેનોની બોટલ આપે કે આ લઈ જાઓ, એમાં શું વાંધો આવે બાપા? એ બોટલ ને એ બોટલ કરતા અમને બાસકાનું ખાતર એ આમાં ઘણો ફેર પડે।
ખેડૂતો ખાતર માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર થવાની ખેડૂતોને ભીતિ છે. એવામાં તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવાની ખેડૂતોની માંગ છે. છેલ્લા 15 દિવસથી ખાતરની અછત હોવાનું ખુદ કોડીનાર ખરીદ વેચાણ સંઘના કર્મચારી સ્વીકારી રહ્યા છે. સૌથી વધારે યુરિયા ખાતરની શોર્ટેજ છે અને એનું કારણ એ છે કે વધારે વરસાદને કારણે યુરિયાની શોર્ટેજ સર્જાણી. એના સામે ખેડૂતોને અમે નેનો યુરિયા આપીએ છીએ, પણ ખેડૂતો એમાં સહમત નથી. એને બેગમાં જ યુરિયા જોઈએ છે. ખેડૂતોનો દાવો છે કે નેનો યુરિયાનો છંટકાવ કરવો મુશ્કેલ છે અને તેનાથી પાકને પણ નુકસાન થાય છે, જેથી નેનો યુરિયાના બદલે દાણા યુરિયા ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે વહેલી તકે કોડીનારને ખાતરનો જથ્થો ફાળવવામાં આવે. અત્યારે મજૂરની શોર્ટેજના હિસાબે ક્યાંય યુરિયા નેનો યુરિયાનો છંટકાવ પર થઈ શકતો નથી અને વરસાદ માથે પડે છે એટલે નેનો યુરિયામાં છાંટવામાં પણ તકલીફ પડે છે, હાલવાની તકલીફ પડે છે. એટલે સરકારમાં પણ મેં રજૂઆત કરી છે. રાજકોટના ધોરાજીમાં GATL કિસાન સુવિધા કેન્દ્રના ધોરાજી ડેપોમાં પણ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ધરમના ધક્કા ખાવા મજબૂર છે. અહીંયા DAP સહિતના બીજા અન્ય ખાતરના જથ્થા પણ ઉપલબ્ધ છે, પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક જ નથી. કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર અને વાવેતર હોય એમાં યુરિયા નાઇટ્રોજનની જરૂર પડે મોલની અંદર વેચ કરવાની અંદર, તો જ ખેડૂતને ઉત્પાદન આવે. ધક્કા ખાતા હોય એટલે અમને ગામડામાં ન મળે તો અમે અહીંયા પહોંચ્યા હોય તો અહીંયા હાજરમાં મળતું હોય તો અમારે વધારે થોડુંક ઓલું થાય, કામ ખોટી કરીને આવવું પડે બધું. ધોરાજી પંથકમાં સારો વરસાદ થતા ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું છે. ખેડૂતોએ સરકારની વિનંતી કરીને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મોકલવા માંગ કરી છે. બીજી તરફ GATL કિસાન સુવિધા કેન્દ્રના કર્મીએ થોડા દિવસોમાં યુરિયા ખાતર ઉપલબ્ધ થશે તેવી ખાતરી આપી છે. ખાતરની અંદર DAP, APS, એમોનિયા, પોટાશ બધે ખાતર અવેલેબલ છે, પૂરતો સ્ટોક છે. પણ યુરિયાનો થોડોક સ્ટોક અત્યારે 1 ટન જેવો છે અને એનો ઓર્ડર ઓગસ્ટમાં લખાવેલો છે, જે આવકમાં. જોવાનું રહેશે કે ખેડૂતોને હવે ક્યારે ખાતરનો જથ્થો મળે છે.